નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 4 અમને આપણે યુનિટ શરૂ કરીશું પેપર નંબર 403ની અંદર ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી 2માં ચેપ્ટર નંબર 2 કેમિકલ બોન્ડિંગ. બરાબર, અને આપણે ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે કેમિકલ બોન્ડ, એટલે કે તમને બધાને ખબર છે કે રાસાયણિક બંધ. બરાબર, આપણને ખબર છે કે રાસાયણિક બંધ કેટલા પ્રકારના હોય. તો રાસાયણિક બંધ આપણે 11-12માંથી ભણીને આવીએ છીએ તો કે આયોનિક બંધ, સહસંયોજક બંધ, સહવર્ગ સહસંયોજક બંધ, ધાત્વિક બંધ અને હાઇડ્રોજન બંધ. બરાબર, તો આપણે આ બધા જ બંધો વિશેની આપણે માહિતીઓ આપણે મેળવીશું. અને બીજા ચેપ્ટરની અંદર બી પાર્ટ છે આપણે હાઇબ્રિડાઇઝેશન, એટલે કે સંકરણનો. બરાબર, એ પણ આપણે આના પછીની અંદર જોવાનો છે. બરાબર, તો ચેપ્ટર છે આપણું રાસાયણિક બંધ, યુનિટ 2A. સૌથી પહેલાં તો આપણે જોવાનું છે સહસંયોજક બંધ એટલે શું, એટલે અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાશે કોવેલેન્ટ બોન્ડ. જ્યારે કોઈ પણ તત્વના 2 અથવા વધુ પરમાણુઓ તેઓના સંયોજકતા ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી અષ્ટક રચના પ્રાપ્ત કરે ત્યારે રચાતા બંધને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. કોઈ પણ 2 અલગ અલગ પરમાણુઓ અથવા તો તત્વો છે, બરાબર, બંનેની અષ્ટક રચના માનો કે અધૂરી છે, તો બંનેને સાથે મળીને એ બંને ઇલેક્ટ્રોનની સરખી આપલે દ્વારા પોતાની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરતું હોય. બરાબર, તો ત્યારે જે કાંઈ પણ પ્રકારનો બંધ રચાય છે એને શું કહેવાશે? સહસંયોજક બંધ કહેવાશે. આમ સહસંયોજક બંધની રચનામાં ભાગ લેતા પ્રત્યેક પરમાણુ ઓછામાં ઓછા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બરાબર, એને જે સહસંયોજક બંધમાં જે તત્વો ભાગ લે છે એ તત્વને ઓછામાં ઓછો 1 ઇલેક્ટ્રોન તો ભાગીદારી માટે આપવો જ પડશે. જો તત્વના પરમાણુઓ વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો તેઓ એકલ સહસંયોજક બંધની રચના કરે છે. જો સહસંયોજક બંધમાં એક બંધ અથવા તો 1 ઇલેક્ટ્રોન જોડાયેલો હોય અથવા તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય તો તે બંધને શું કહેવાશે? એકલ સહસંયોજક બંધ કહેવાશે. જ્યારે 2 ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ધરાવતા પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે બંને પરમાણુઓમાં કોઈની પાસે ઇલેક્ટ્રોન વધારે ન હોવાથી ઇલેક્ટ્રોનની આપલે કરી શકતા નથી. બંને પરમાણુઓ પોતાના અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોવાથી આવા પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં, એટલે કે છેલ્લી કક્ષામાં જે કાંઈ પણ ઇલેક્ટ્રોન હાજર હોય તેઓ અમુક ઇલેક્ટ્રોનની સંયુક્ત રીતે ભાગીદારી કરે છે. આ ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરીને બંને પરમાણુઓ પોતપોતાનું અષ્ટક રચના જે છે કે બહારની અધૂરી કક્ષકો પોતે પૂર્ણ કરે છે. સહસંયોજક બંધને ડેશ વડે દર્શાવવામાં આવે છે અને સહસંયોજક બંધ 2 પ્રકારના હોય છે. બરાબર, એક તો ધ્રુવીય સહસંયોજક બંધ અને બીજું આવશે અધ્રુવીય સહસંયોજક બંધ. બરાબર, તો સૌથી પહેલાં આપણે જોઈએ ધ્રુવીય સહસંયોજક બંધ વિશે. આ પ્રકારના સહસંયોજક બંધની રચનામાં અલગ અલગ વિદ્યુત ધન્મયતા અથવા તો વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો ભાગ લે છે. આને પરિણામે અણુની અંદર ધ્રુવીયતા જોવા મળે છે. એક તત્વ પાસે પોઝિટિવ ચાર્જ હોય તો બીજા તત્વ પાસે નેગેટિવ ચાર્જ હશે. બરાબર, આમ અલગ અલગ ચાર્જવાળા 2 તત્વો જોડાય અને એ 2 વચ્ચે સહસંયોજક બંધ હાજર રહેલો હોય તો તે પ્રકારના બંધને શું કહેવાશે? ધ્રુવીય સહસંયોજક બંધ. જ્યારે 2 જુદા જુદા એટલે કે અસમાન પરમાણુઓ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનમાંથી અમુક ઇલેક્ટ્રોનની સંયુક્ત રીતે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે છે ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ જે પરમાણુની અષ્ટક બનાવવાની વૃત્તિ વધારે હોય તે પરમાણુના કેન્દ્રની નજીક ગોઠવાય છે. બરાબર, એટલે કે જે સહસંયોજક બંધનું વાદળ જે છે, બરાબર, એ કોની નજીક રહેશે? કે જે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ જેની પાસે વધારે હશે તે તરફ થોડુંક ખસાયેલું રહેશે. અને જે પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તે પરમાણુના કેન્દ્રથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગોઠવાય છે. એટલે કે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ વાદળ છે, બરાબર, જેનું ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે તેનાથી થોડુંક દૂર હશે. પરમાણુના કેન્દ્રથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ દૂર ગોઠવાય છે, એ આપણે જોયું. આથી જે પરમાણુને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોય તે પરમાણુ ઉપર આંશિક ઋણ વીજભાર અને જે પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી હોય તે પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર ધરાવતો હોય છે.
તેથી આ પ્રકારના સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે. બરાબર. જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હશે એની પાસે કયો ચાર્જ હશે? આંશિક ઋણ ભાર. અને જેની પાસે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઓછી છે તેની પાસે હશે આંશિક ધન વિદ્યુત ભાર. અમુક ઉદાહરણો આપેલા છે. CH4 મિથેનનું આપણે ઉદાહરણ જોઈએ. બરાબર. તો કાર્બનની આપણને ઇલેક્ટ્રોન રચના ખબર છે, 1s2 2s2 અને 2p2 આવશે. અને એ 2p2ની અંદર 2px1 અને 2py1 અને Z માટે કયું છે? 0 છે. તો હવે કાર્બનને એક ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે થઈને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડશે. અને જ્યારે હાઇડ્રોજનને પણ 1s1 છે, બરાબર, એને પણ 1s2 કરવા માટે થઈને એક ઇલેક્ટ્રોનની જરૂરિયાત પડશે. તો આ કાર્બન જે છે તમે જુઓ છો, બરાબર, એ કાર્બન બધા જ અલગ અલગ એટલે કે 4 હાઇડ્રોજન પાસે જોડાઈને, બરાબર, આપણને ખબર છે કે કાર્બનની વિદ્યુત ઋણતા કેટલી છે? 4 છે. એક અહીંયા, બરાબર, પછી બીજી, ત્રીજી અને ચોથી. એવી રીતે પોતાનું અષ્ટક પૂર્ણ કરશે. અને કાર્બન પાસેથી એક સહિયારો ઇલેક્ટ્રોનની ભાગીદારી લઈને હાઇડ્રોજન છે એ 1s2 કમ્પ્લીટ કરશે. બરાબર. એવી જ રીતે બંનેના અષ્ટક રચના પૂર્ણ થશે. બરાબર. એટલે કે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે કયા પ્રકારનો આંશિક ધ્રુવભાર સહસંયોજક બંધ બનશે? બરાબર. અને CH4 આપણે બનતો હોય. બરાબર. બીજું કે અહીંયા આગળ આપણે શું કામ એને ધ્રુવીય વિદ્યુતભાર કીધો, ધ્રુવીય સહસંયોજક બંધ કીધો? કારણ કે આપણને ખબર છે કે કાર્બન પાસે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. બરાબર. એટલે એની પાસે કયો થશે? આંશિક ઋણ વિદ્યુતભાર. અને હાઇડ્રોજન પાસે ધન વિદ્યુતભાર. બરાબર. અને પોતે CH4 બનાવે છે. એટલે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે, બરાબર, એ બંધ કયા પ્રકારનો થશે? ધ્રુવીય સહસંયોજક બંધ પ્રકારનો થશે. બરાબર. CH4ના અણુમાં કાર્બન પરમાણુ 4 હાઇડ્રોજન પરમાણુની સાથે એક એક ઇલેક્ટ્રોનની સંયુક્ત રીતે ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધ બનાવે છે. પરંતુ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુમાંથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોવાથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન પરમાણુની નજીક રહે છે અને હાઇડ્રોજનથી થોડાક દૂર ગોઠવાયેલા હોય છે. બરાબર. શું કામ? કારણ કે કાર્બનની ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે છે. એટલા માટે આ જે બંધનું જે વાદળ જે છે, બરાબર, એ કાર્બન તરફ થોડુંક વધારે ખસાયેલું હશે અને હાઇડ્રોજન તરફ થોડુંક ઓછું હશે. બરાબર. પછી તેથી હાઇડ્રોજન પરમાણુ ઉપર આંશિક ધન અને કાર્બન ઉપર આંશિક ઋણ વિદ્યુતભાર હાજર હોય છે. CH4ના અણુમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે બનતા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ પણ કહેવાય છે. બરાબર. ધ્રુવીય સહસંયોજક બંધ કહેવાય છે. હવે છે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર. કાર્બન ડાયોક્સાઇડની અંદર કયું છે? કાર્બન અને ઓક્સિજન. આપણને ખબર છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે થઈને 4 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અને ઓક્સિજનને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન. બરાબર. તો કાર્બનની 4 વેલેન્સી 2 અલગ અલગ ઓક્સિજન સાથે જોડાયેલી હશે અને બંને ઓક્સિજન કાર્બનની સાથે ડબલ બોન્ડ સાથે જોડાશે. અહીં ઓક્સિજન પાસે વિદ્યુત ઋણમયતા વધારે છે, એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ પોતાની પાસે વધારે છે. કોના કરતાં? કાર્બન કરતાં. માટે ઇલેક્ટ્રોન યુગ્મ જે હશે, અથવા તો કે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ વાદળ જે હશે એ ઓક્સિજન તરફ વધારે ખસાયેલું અને કાર્બન તરફ દૂર ખસાયેલું હશે. એટલે કાર્બન ડાયોક્સાઇડની અંદર અથવા તો CO2ની અંદર ધ્રુવીય સહસંયોજક બંધ હાજર છે. બરાબર. તમે જો લખાણો આપેલું છે વાંચીએ તો કાર્બન ડાયોક્સાઇડના અણુની અંદર કાર્બન પરમાણુ 2 ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની સંયુક્ત રીતે ભાગીદારી કરીને 2 સહસંયોજક બંધ બનાવે છે. પરંતુ કાર્બન અને ઓક્સિજન પરમાણુમાંથી ઓક્સિજનની પરમાણુ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ વધારે હોવાથી ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મનું વાદળ ઓક્સિજન તરફ વધારે ખેંચાયેલું અથવા તો ઓક્સિજન તરફ નજીક છે અને કાર્બનથી થોડુંક દૂર ગોઠવાયેલું છે. તેથી કાર્બન પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વિદ્યુતભાર હાજર છે. તેથી કાર્બન ડાયોક્સાઇડના અણુની અંદર કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે બનતા બંધને ધ્રુવીય સહસંયોજક બંધ પણ કહેવાય છે.
એવી જ રીતે નાઇટ્રોજન અને હાઇડ્રોજન NH3 એમોનિયાની અંદર પણ એમોનિયાને બરાબર અષ્ટક કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે, જ્યારે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન. બરાબર. તો નાઇટ્રોજન જે છે બરાબર અલગ અલગ 3 હાઇડ્રોજનની સાથે સહસંયોજક બંધ બનાવીને NH3 બનાવશે. બરાબર. અને અહીં આપણે બધા ઉદાહરણમાં જોયું, આપણને ખબર છે કે સહસંયોજક બંધની સંજ્ઞા કઈ છે, ડેશ વડે પોતે દર્શાવાય છે. બરાબર. એટલે આવી જ રીતે નાઇટ્રોજન પાસે આંશિક ઋણ વિદ્યુતતા અને હાઇડ્રોજન પાસે આંશિક ધન વિદ્યુત ભાર હાજર છે. પછી છે CCl4ની અંદર બરાબર ક્લોરિનને 1 ઇલેક્ટ્રોન યુગ્મ પોતે અષ્ટક પૂર્ણ કરવા માટે જરૂરિયાત છે, અને કાર્બનને 4. એટલે કાર્બન જે છે એ અલગ અલગ 4 ક્લોરિનની સાથે સહસંયોજક બંધ બનાવશે, ધ્રુવીય સહસંયોજક બંધ બનાવશે. અને આપણને ખબર છે કે કાર્બન કરતાં ક્લોરિન પાસે વધારે વિદ્યુત ઋણમયતા હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ક્લોરિન બાજુ વધારે ખસેલું હશે, અથવા તો ક્લોરિનથી નજીક હશે અને કાર્બનથી થોડુંક દૂર હશે. એવી જ રીતે HF બરાબર, HFની અંદર પણ ક્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, અને જ્યારે હાઇડ્રોજનને પણ 1. બરાબર. તો હાઇડ્રોજન અને ક્લોરિન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારીથી ધ્રુવીય સહસંયોજક બંધની રચના જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ તો અધ્રુવીય સહસંયોજક બંધ, કે જે સહસંયોજક બંધની અંદર ધ્રુવીયતા હાજર છે નહીં. બરાબર. એકની વધારે ધ્રુવીયતા, એકની ઓછી ધ્રુવીયતા, એવું આ પ્રકારના બંધમાં જોવા મળતું નથી. જ્યારે એક જ તત્વના પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધની રચના થાય ત્યારે તેને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે. આવા પરમાણુઓ બિનધ્રુવીય હોય છે, એટલે કે બે અલગ અલગ પરમાણુઓ પાસે અલગ અલગ પ્રકારના ધ્રુવો હાજર હોતા નથી, કારણ કે તેમના તત્વોની વિદ્યુત ઋણમયતા અથવા તો વિદ્યુત ઋણમયતા કેવી હોય છે, સરખી હોય છે. બરાબર. હવે એનું ઉદાહરણ આપણે જોઈએ તો Cl2. આપણને ખબર છે કે એક સરખા 2 ક્લોરિનના અણુઓ હોય તો બંને પાસે એક સરખી વિદ્યુત ઋણમયતા હોવાની છે, જેને લીધે તેની પાસે અલગ અલગ વિદ્યુત ઋણતા હાજર હશે નહીં. બરાબર. એટલે ક્લોરિનના અણુને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે અષ્ટક પૂર્ણ કરવા માટે થઈને, તો એવા પોતાના જ જેવા બીજા ક્લોરિનની સાથે 1 ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી દ્વારા પોતે એક સહસંયોજક બંધ બનાવશે, પણ કેવો, અધ્રુવીય. કારણ કે બંને ક્લોરિન પાસે અલગ અલગ ધ્રુવો વધારે કે ઓછા પ્રમાણમાં હોતી નથી. બરાબર. હવે આપણે બીજા પ્રકારના બંધ વિશે માહિતી જોઈએ તો છે સહવર્ગ સહસંયોજક બંધ. બરાબર. એટલે કે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. સહવર્ગ સહસંયોજક બંધ અને સહસંયોજક બંધ એ એક જ પ્રકારના બંધ છે. સહસંયોજક બંધની રચનાની અંદર બંધથી જે જોડાણ થાય છે પરમાણુઓનું, તે સરખી સંખ્યામાં ઇલેક્ટ્રોનના ભાગીદારી દ્વારા થતી જોવા મળે છે. દાખલા તરીકે હાઇડ્રોજનના 2 અણુઓ, તો એક અણુ પણ 1 ઇલેક્ટ્રોન આપશે અને બીજો હાઇડ્રોજનનો અણુ પણ બીજો ઇલેક્ટ્રોન આપશે. આ બંને ઇલેક્ટ્રોનના સહિયારી ભાગીદારી દ્વારા પોતે બંધનું નિર્માણ થાય છે.
પરંતુ કેટલીક વખત અણુ કે આયનની રચનામાં ભાગીદારી માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો ભાગીદારીથી જોડાતા પરમાણુઓ પૈકી ગમે તે એક જ પરમાણુઓ આપે છે. એટલે કે જે બંધ બને છે એ બંધમાં વપરાતા 2 ઇલેક્ટ્રોન જે છે એ કોઈ પણ એક જ અણુમાંથી આવતા હોય, બરાબર, અને બંધની રચના થતી હોય. આવા બંધની રચનાની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોવાથી તેને સહસંયોજક બંધ તો કહેવાય છે, પરંતુ ભાગીદારી માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક જ તત્વના છે અથવા તો એક જ તત્વ પરમાણુએ પ્રદાન કરેલા હોવાથી તેને વિશિષ્ટ પ્રકારનો સહસંયોજક બંધ કહેવાય છે. અને તેને શું નામ આપવામાં આવ્યું છે? સવર્ગ સહસંયોજક બંધ, જે બંધને તીરની નિશાની વડે દર્શાવવામાં આવે છે. અને આ તીરની દિશા ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર પરમાણુઓ તરફ હોય છે અને ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર પરમાણુઓ તરફ હોય છે. ક્યાંથી ક્યાં સુધીનું? તો કે તીરની દિશા ઇલેક્ટ્રોન યુગ્મ આપનારથી સ્વીકારનાર તરફ તીરની દિશા હોય છે. સામાન્ય રીતે અણુમાં એક અથવા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરીને આ પ્રકારના બંધ બનાવવામાં આવે છે. આમ કોઈપણ તત્વના પરમાણુની સંપૂર્ણ ખાલી કક્ષક અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુઓની વચ્ચે ઇલેક્ટ્રોનની સરળતાથી ભાગીદારી થઈને આ પ્રકારનો બંધ બને છે. બરાબર, આ પ્રકારના બંધ માટે એવું જરૂરી હોતું નથી કે બંને પરમાણુઓ પાસે ઇલેક્ટ્રોન હાજર અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવા. બરાબર, કોઈ પણ એક જ પરમાણુઓ પાસેથી ઇલેક્ટ્રોન દાન થઈને આ પ્રકારના બંધનું નિર્માણ થતું જોવા મળે છે. દાખલા તરીકે તમને અહીંયા બતાવ્યું છે NH4, અથવા તો આપણે જોઈએ તો સામાન્ય રીતે એક અણુમાં એક અથવા વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને આ પ્રકારના બંધ બનતા હોય છે. કોઈપણ તત્વના પરમાણુની સંપૂર્ણ ખાલી કક્ષક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુઓની વચ્ચે સરળતાથી ભાગીદારી થઈને આ પ્રકારનો બંધ બને છે. NH4ની અંદર આપણને ખબર છે કે NH4 નાઇટ્રોજન પાસે 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે, બરાબર, અને પોતે બરાબર 3 સાથે જોડાશે તો હજી એની પાસે 1 ઇલેક્ટ્રોન ખાલી છે, બરાબર. તો 1 ઇલેક્ટ્રોન કોણ આપશે? નાઇટ્રોજન આપશે, બરાબર. અને એવી જ રીતે NH4ની રચના થાય છે. એમોનિયાના અણુની અંદર નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હાજર છે. તેમાંથી 3 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે અને નાઇટ્રોજન પરમાણુ પર 1 ઇલેક્ટ્રોન યુગ્મ હાજર છે. હજુ પણ એમોનિયા અણુની હાઇડ્રોજન આયન સાથે પ્રક્રિયાની અંદર નાઇટ્રોજન પર રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ, જેને એકાકી યુગ્મ પણ કહેવાય છે, આ નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ હાઇડ્રોજન આયન સાથે બંધ બનાવવા માટે આપે છે અથવા તો હાઇડ્રોજનને દાન કરે છે. આથી નાઇટ્રોજન અને હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે સવર્ગ સહસંયોજક પ્રકારનો બંધ બને છે. અહીં બંધ બનવા માટે બંને ઇલેક્ટ્રોન કોના છે? નાઇટ્રોજનના છે. તેથી નાઇટ્રોજનથી હાઇડ્રોજન દિશા તરફ તેનો બંધનો તીર રહેશે. SO2ની અંદર પણ આ જ જોવા મળે છે. સલ્ફરની સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે, બરાબર. તો આ SO2માં સલ્ફર પરમાણુ સાથે 2 ઓક્સિજન પરમાણુ બંધ બનાવે છે. સલ્ફર પરમાણુની ઇલેક્ટ્રોન સંરચના જોતાં તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તેમજ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન હાજર છે. SO2ના અણુની અંદર સલ્ફર પરમાણુ ઓક્સિજનના એક જ પરમાણુઓ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને 2 સહસંયોજક બંધ બનાવે છે. ત્યારબાદ સલ્ફર પર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હજુ હાજર છે, જેને એકાકી યુગ્મ કહેવાશે. આ એકાકી યુગ્મમાંથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ બીજા ઓક્સિજન પરમાણુઓ સાથે બંધ બનાવવામાં ભાગ લે છે. આમ SO2 અણુ સલ્ફર પરમાણુ 1 ઓક્સિજન સાથે 2 સહસંયોજક બંધથી અને બીજા ઓક્સિજન પરમાણુ સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય છે અને આ બંધની દિશા સલ્ફરથી ઓક્સિજન તરફની હાજર હશે, બરાબર. કારણ કે આ બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન કોણ આપે છે? સલ્ફર, બરાબર. SO3ની અંદર પણ સવર્ગ સહસંયોજક બંધ હાજર છે, બરાબર. એવી જ રીતે કાર્બન મોનોક્સાઇડ H2SO4, બરાબર. H2SO4ની અંદર પણ બરાબર સલ્ફર ઓક્સિજનને
બરાબર, બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. કાર્બન મોનોક્સાઇડમાં પણ બરાબર એ જ રીતે થશે. પછી NH3 અને BF3ની અંદર પણ આ પ્રકારનો સહવર્ગ સહસંયોજક બંધ હાજર હશે, બરાબર. અને નાઇટ્રોજન જે છે એ પોતાનામાંથી ઇલેક્ટ્રોન પોતે બંધ બનાવવા માટે દાન કરે છે. SOCl2ની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સલ્ફર જે છે એ ઓક્સિજનને બરાબર બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, બરાબર. અહીંયા આગળ ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશનની રચના આપણને આપી છે, બરાબર. તો જો સલ્ફર જે છે એ ઓક્સિજનને બંધ બનાવવા માટે જરૂરી એવા ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, બરાબર. NF3 અને BF3ની અંદર પણ શું થશે, જે નાઇટ્રોજન જે છે બરાબર એ BF3ને સહવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે થઈને જરૂરી એવા ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજન પોતે પોતાની પાસેથી આપતો હોય છે, બરાબર. સહવર્ગ સહસંયોજક બંધ જે ધરાવતા સંયોજનો જે છે એના ગુણધર્મો કેવા હશે, તો સહવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો પાણીની અંદર દ્રાવ્ય હોય છે, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. આ બંધ ધરાવતા સંયોજનો ભૌમિતિક સમઘટકતા પણ ધરાવે છે. આ બંધ ધરાવતા સંયોજનોના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ આયોનિક બંધ ધરાવતા સંયોજન કરતાં નીચા છે અને સહસંયોજક બંધ ધરાવતા સંયોજન કરતાં ઊંચા હશે, બરાબર. આ બંધ ધરાવતા સંયોજનની અંદર અથવા તો સહસંયોજક બંધ બનાવવા માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ જે પરમાણુ આપે છે એ પરમાણુ ઉપર ધન વીજભાર હાજર આવશે અને જે ઇલેક્ટ્રોન સ્વીકારશે બંધ બનાવવા માટે થઈને જે પરમાણુ, તે પરમાણુ ઉપર અથવા તો તે તત્વો ઉપર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે છે. તેથી સહવર્ગ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો થોડા પ્રમાણની અંદર આયનિક બંધ ધરાવતા સંયોજનો જેવા હાજર અથવા તો જેવા ગુણધર્મો આપે છે, બરાબર. તો આ વાત થઈ આપણે આજે બે પ્રકારના બંધ જોયા, સહસંયોજક બંધ અને સહવર્ગ સહસંયોજક બંધ. સહસંયોજક બંધની અંદર શું હશે કે ભાઈ જે પ્રકારનો અથવા તો જે બંધ બને છે બે તત્વો વચ્ચે, એ બે તત્વો બંધમાં બંને તત્વોમાં પોતે પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા આ પ્રકારનો બંધ બનાવે છે. અને સહવર્ગ સહસંયોજક બંધમાં શું થશે કે કોઈ એક પરમાણુ પાસે વધારાનો ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન યુગ્મ નથી, તો જેની પાસે નથી એ સિવાયના ઇલેક્ટ્રોન આ તત્વ ઇલેક્ટ્રોનનું દાન કરશે, બરાબર. અને એક જ તરફી ઇલેક્ટ્રોનનું દાન થઈને આ પ્રકારનો બંધ બનતો હોય છે, બરાબર. તો એ બંધ થયો કયો, સહવર્ગ સહસંયોજક બંધ. બંનેના આપણે ગુણધર્મો પણ જોયા. હવે આવતીકાલે આપણે હાઇડ્રોજન બંધ, તેના પ્રકારો કયા છે, બરાબર. પછી ધાત્વિક બંધ અને આયનિક બંધ વિશે આપણે ભણીશું, બરાબર.